નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ ની અંદર યુનિટ 2 આપણે 1 તો ભણી ગયા. હવે લઈશું યુનિટ 2. તો યુનિટ 2 નું ટાઇટલ, યુનિટ 2 ની અંદર રેડ 1 છે. રેડ 1 નું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ શબ્દ એટલે શું છે કે ઓટોફેબ ટેકનોલોજી થી શું કરે છે કે આપણે એક સમુચિત ઓટોફેબ શબ્દને સમજીએ છીએ કે ઓટોમેટેડ કમ્પ્યુટરાઇઝ ફેબ્રિકેશન્સ અને ઓટોફેબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓટોમેટેડ કમ્પ્યુટરાઇઝ ફેબ્રિકેશન્સ, મતલબ કે કમ્પ્યુટર પર વસ્તુનું સર્જન કરવું, એને ઓટોફેબ કહેવામાં આવે છે. કમ્પ્યુટર ઉપર વસ્તુનું સર્જન કઈ રીતનું કરી શકાય એની ચર્ચા આપણે અહીંયા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કહ્યું છે ને ઓટોફેબ, ઓટોમેટેડ કમ્પ્યુટરાઇઝ ફેબ્રિકેશન, એટલે કમ્પ્યુટર ઉપર જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુનું સર્જન કરવામાં આવે છે, એને ઓટોફેબ કહેવામાં આવતું હોય છે. અહીંયા પણ આપણે જોઈએ જ છીએ ટેકનોલોજી દિવસે ને દિવસે અદ્યતન ટેકનોલોજી વધતી જાય છે. એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. જેમ જેમ યુગ આવતો રહેશે એમ નવી નવી ટેકનોલોજી આવતી રહેશે. તો આપણે જોઈએ અહીંયા કે ઓટોફેબ ટેકનોલોજી શું છે, એને કઈ રીતની એને અપનાવી શકાય એ આપણે જોઈએ. થોડો ઘણો પરિચય મેળવી લઈએ લેસન ચાલુ કરતા પહેલા. કે માનવ સ્વભાવ મુજબ આપણી પાસેથી વસ્તુઓની આપણે સંપૂર્ણ સંતુષ્ટ હોતા નથી. ફર્સ્ટ એક્ઝામ્પલ કે મનુષ્ય જોડેથી આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો આજનો માનવ સ્વભાવ કેવો હોય છે? ચીડિયો સ્વભાવ હોય. કોઈ ચડેલા મોઢે બેઠો હોય, એને બોલાવો તો પણ સારું ના લાગતું હોય. એટલે આજના માનવ સ્વભાવ મુજબ આપણી પાસે જે વસ્તુથી આપણે સંતુષ્ટ હોતા નથી. એની જોડે વસ્તુ કઈ રીતની માંગવી કે નથી માંગી શકતા. કેમ કે ઉતરેલો ચહેરો છે, પોતાની મનમાં ના છે પણ ના પાડી શકતો નથી. આ કરતા આવું હોત તો કેવું સારું, કેવું એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. આના કરતા આવું આપણી જોડે હોત ને તો માનવ જોડે કોઈ વસ્તુ માંગવા જઈ, એના કરતા મનમાં એવો વિચાર કે આના કરતા આપણી જોડે આવું હોત તો કેવું સારું, એવું સતત આપણા મનની અંદર ચાલ્યા કરતો હોય છે. ક્યારે ચાલ્યા કરે છે કે કોઈ માણસ જોડે આપણે વસ્તુ લેવા જઈએ અને વસ્તુનું ના પાડે છે ત્યારે. તો આ જ એક સંતુષ્ટ માટે, આપણી પુષ્ટિ માટે, આપણી સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી વર્તનનું એક વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. જે વસ્તુનું સર્જન કરી શકીએ છીએ એવી આ ઓટોફેબ ટેકનોલોજી છે. એ વસ્તુ કઈ છે? ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબની મદદથી જે કમ્પ્યુટરાઇઝ વસ્તુ બનાવીએ છીએ એ કમ્પ્યુટરાઇઝ વસ્તુને આપણે સારી રીતે એનું સર્જન પણ કરી શકાય છે. તો બીજું કયું છે કે ઓટોફેબ ટેકનોલોજી થી સમુચિત ઓટોફેબ શબ્દને સમજીએ તો શું કહી શકાય? ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. ઓટોમેટેડ, પણ શાની અંદર ઓટોમેટેડ? કે કમ્પ્યુટરાઇઝ. આપણી કલ્પનાની મુજબ આપણી કલ્પના કરી શકીએ એ રીતનું એક ફેબ્રિકેશન્સ, એ રીતે વસ્તુનું સર્જન કરવાનું છે અહીંયા. મતલબ કે કમ્પ્યુટર પર વસ્તુનું સર્જન કરવું અથવા તો કલ્પના મુજબ આપણે વસ્તુનું સર્જન કરવું. કલ્પના કરો કે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કે અહીંયા એક સરસ મજાનું ઘર બનાવવું છે, સરસ મજાની પ્રોડક્ટ બનાવી છે, પંખો બનાવવો છે, કુલર બનાવવું છે. આવી કલ્પના કરો અને પછી જ એ વસ્તુનું તમે સર્જન કરી શકો છો. આ પ્રક્રિયામાં આપણે ભંગારની વસ્તુઓથી માંડી અને ત્રિપારિમારિક વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. ભંગાર તો આપણે ઘરની અંદર હોય છે ઓલરેડી. આ ઉદ્યોગમાં સામાન્ય કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ આપણે પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિક, કોની વાત કરવામાં આવી છે અહીંયા? પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિકની વાત કરવામાં આવી છે. કે આપણે પ્લાસ્ટિક તો હોય, પાવડર છે, અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી આપણે ઈચ્છિત ચીજ વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. આપણે જે છીએ એ પ્રમાણે જે ચીજ વસ્તુ ઘરની અંદર હોય એને ભેગી કરી અને આપણે એમાં કંઈક નું કંઈક તો બનાવી શકીએ છીએ.
આ પ્રક્રિયાથી ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલી હોવાથી ગ્રાહક આપમેળે એને સહ ઉત્પાદક બની જાય છે. ડિઝાઇન તૈયાર આવતી નથી, ડિઝાઇન ગ્રાહક પોતે જાતે તૈયાર કરે છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય કોઈ જોખમો અને જે પેટન્ટના અધિકારોમાં પણ તે સમાનપણે ભાગીદાર રહે છે. આ ઉદ્યોગોના લાભ નીચે મુજબ છે. કઈ રીતના છે થોડાક ઉદ્યોગોના ઉપર ચલી માહિતી આપી તો પછી ડિટેલમાં આપણે ડીપમાં પછી જોઈશું. તો પહેલો તો કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શેની વાત કરવામાં આવી છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે જે ઉત્પાદિત વસ્તુ જે છે એ વસ્તુની ચડિયાતી ગુણવત્તા કેવી છે. તો કે સંપૂર્ણપણે સ્વયં સંચાલિત પ્રક્રિયાથી ઉત્પાદન થતું હોવાથી, સંપૂર્ણપણે સ્વયં સંચાલિત, બધી વસ્તુ સ્વયં સંચાલિત પોતાની જાતે સંચાલન કરી અને એ પ્રક્રિયાનું ઉત્પાદન થતું હોવાથી વસ્તુની ગુણવત્તા અને એનું ટકાઉપણું વધી જતું હોય છે. આપણે જાણીએ છીએ કે વસ્તુની ગુણવત્તા કઈ રીતની વધે છે. તો વસ્તુની ગુણવત્તા વધારવા માટે આપણે સારી ક્વોલિટીનો પ્રોડક્ટ બનાવવી જોઈએ. એને ટકાવવા માટે સારી પ્રોડક્ટ યુઝ કરી અને ટકાવી શકાય છે કોઈ વસ્તુને. આથી વસ્તુનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જાય છે. એના પછી બીજા નંબરમાં કહ્યું છે કે મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ, રિસાયકલિંગ એટલે કચરા. આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા મોર રિસાયકલિંગ, કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુ બનાવવી. જે વસ્તુ વપરાયેલી હોય, વેસ્ટેજ પડી હોય, એને વેસ્ટેજ કહેવાય છે. એ આપણે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુ હોય, એ વસ્તુ ફેંકી નહીં દેવાની, એ વસ્તુમાંથી નવી ચીજ વસ્તુ બનાવવાની, એને રિસાયકલિંગ કહેવામાં આવે છે. તો શું કહ્યું છે? કાર અથવા તો અન્ય વસ્તુઓ નવી ખરીદવાને બદલે આપણે બગડી ગયેલી વસ્તુને ફેંકી દેવાને બદલે તેમાંથી જરૂરિયાત મુજબ એનું નવસર્જન થઈ શકે. એ વસ્તુને ફેંકી નહીં દેવાની, આપણે જે જીવન જરૂરિયાત મુજબ એમાંથી કંઈક નવું શોધો અને નવસર્જન કરો અને ફરીથી એનું રિસાયકલિંગ કરો એનું, જેનાથી પર્યાવરણને પણ ઘણો મોટો લાભ થાય છે. આપણે બગડેલી વસ્તુને ફેંકી દઈએ છીએ તો શું થાય? એ પર્યાવરણની અંદર નુકસાન કરે છે. હવે પર્યાવરણમાં નુકસાન કરે છે એટલા માટે આપણે હવા શુદ્ધ મળતી નથી, તો આપણે એને ફેંકી નહીં દેવાની, એ ચીજ વસ્તુઓને પાછું રિસાયકલિંગ કરવાની. વધારે પડતું જે વસ્તુ ભેગી થાય છે, બગડેલી વસ્તુ છે, એને પાછું નવું સર્જન કરવાનું. એના પછી થર્ડ નંબરનું છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કારીગરોનું ગામડાઓમાં પરત થવું. કારીગર વર્ગ છે, મજૂરી માટે સિટીમાં ગયો છે, પાછો ગામડા તરફ પાછો ફરે છે. એટલે કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું, કે જથ્થાબંધ ઉત્પાદનમાં આર્થિક નુકસાન પડતું હોય કારીગરને, તેમને નાના અને સામાન્ય કારીગરો આધારિત ઉત્પાદન એકમાંથી એક તબદીલ કરી શકાય છે. મોટા કારખાનાઓમાં શું હોય કે વિકેન્દ્રિત થશે અને કુદરતી સર્જન શક્તિ ધરાવનારા જે કારીગર આર્થિક રીતે તેમના સામાજિક રીતે સદ્ધર થશે. પણ કારખાનાઓની અંદર કારીગરને પૂરતું વેતન આપવામાં આવતું નથી. એના પછી 4 નંબરમાં કીધું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. 4 નંબરમાં શું કીધું છે? ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે કે નવી જે વૈદ્યકીય સારવાર છે. નવી વૈદ્યકીય સારવાર કઈ રીતની છે? તો જોઈએ આપણે કે ઓટોફેબની ઉત્પાદનથી આપણે હવે જોવાની છે કઈ કે નવી વૈદ્યકીય સારવાર, કે ઓટોફેબ શું છે? કે ઓટોફેબથી ઉત્પાદિત દવાઓના સાધનો ઘણા નાના હશે. તેમના દ્વારા દુર્લભ સારવાર સુગમ અને સુલભ બની રહેશે. બીજી વસ્તુ કે માનવ આયુષ્યમાં વધારો થશે. વૃદ્ધોનું જે સ્વાસ્થ્ય જે છે સુધરશે અને લોકો તેમના શરીરને દર્દ રહિત સારવાર આપી શકશે. ઓટોફેબ પદ્ધતિમાં વિકાસથી કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. અત્યારે અદ્યતન જે ઓટોફેબ મશીન પરમાણુ અને રચનાને બદલીને ગમે તે અન્ય વસ્તુમાં પરિવર્તન કરી શકશે. બીજી વસ્તુ કે લોકોની જે ભૌતિક જરૂરિયાતો ઘણે અંશે સંતોષાશે. પણ છેલ્લે યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં સંતોષ કે ઈચ્છીએ, આપણે જીવનની અંદર જે સંતોષ ઈચ્છીએ છીએ તે મળી જાય તેમાં નથી, પરંતુ તેના માટે કાર્યરત રહેવામાં આવે છે. એના માટે કાર્યરત રહેશો તો જ આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓથી સંતોષ હશે. ઓટોફેબ શું છે? એક ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે. આ ઓટોફેબની સિસ્ટમ છે. આ આપણે જે ઉપર છેલ્લી માહિતી લીધી, હવે એ લેસનને આપણે વિગતવાર જોઈશું કે શું કહેવા માંગે છે.
તો જોઈએ, ઇમેજિન યોર સેલ્ફ ઇન ધ કાર શોરૂમ. ઇમેજિન, તમે કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો એવું ધારી લો, એવી કલ્પના કરો તમે. ઇમેજિન એટલે કલ્પના કરવી. કે તમે તમારા મગજની અંદર ધારી લો કે તમે અત્યારે કારના શોરૂમમાં ઊભા છો. સેકન્ડ કયું છે, યુ આર નોટ હેપી વિથ ધેર મોડલ ઓફ ધ કાર્સ ઇન શોરૂમ. એટલે કે શોરૂમમાંની કાર જે છે એ કારમાંથી કોઈ પણ મોડેલ તમે ખુશ નથી, એ મોડેલ તમને ગમતું નથી, એ મોડેલથી તમે ખુશ નથી. સેકન્ડ કીધું છે, નાઉ યુ વર્ક ઓન ધ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર એન્ડ ધ સ્ક્રીન. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો. દાખલા તરીકે તમને કમ્પ્યુટર પાવે છે, કમ્પ્યુટર પર તમે કામ કરો છો, તો તમે તમારા સપનાની કારનું મોડેલ તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે બનાવી શકો છો. પછી બીજું કે મેજિક, અને એ પણ કેવી, જાદુઈ કાર. જાદુઈ. નેક્સ્ટ વીક you will get delivery of a car fabricated exactly like your design. બીજી વસ્તુ કે પછીના અઠવાડિયે, નેક્સ્ટ વીક એટલે કે પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિઝાઇન, કારની ડિલિવરી તમે મેળવો છો. કયું છે ને, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ. છેલ્લા અઠવાડિયે કે તમે જે કારની ડિઝાઇન બનાવી છે એ જ કારની ડિઝાઇન મુજબ તમે એ કરેલી કારની જે ડિઝાઇન કરી છે એની ડિલિવરી તમે મેળવો છો. હા, તો કે એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, તમારી ચોઇસ, તમારી પસંદગીની કારની ડિઝાઇન તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુઆઉટ ધ પ્રોસેસ નોન એઝ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન. હા, આ જાદુ શક્ય છે કે, હા તો કે આ જાદુ શક્ય છે. જો તમે ડિઝાઇન બનાવીને આપશો અને પછી જ તમે એની ડિઝાઇન મેળવી શકશો તો જ તમને સપનાની કાર મળશે, બાકી મળશે નહીં. તો કે આ જાદુ શક્ય છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન એ સ્વયં સંચાલિત જે રચનાના નામે જાણીતી શક્ય બની છે. એ કોના નામે બને છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન એક સ્વયં સંચાલિત, એક સ્વચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયાથી. ફેબ્રિકેટ એટલે કે એનું સર્જન કરવું, એની રચના કરવી. પોતાની જાતે તમે એની રચના કરી છે, એને ઓટોફેબ કહેવામાં આવે છે. તમારી જાતે જે રચના કરો, કમ્પ્યુટરની અંદર જે ડિઝાઇન તૈયાર કરો છો એને તમે ઓટોફેબ કહેતા હો છો. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ કયું છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઓર ઓટો ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકીનો એવો એક સેટ છે, ટેકનોલોજીનો એવો એક સેટ છે that automated the process for the building three dimensions solid object from raw material. Solid object from raw material. ઓટોમેટેડ એટલે પોતાની જાતે કામ કરતું હોય એને વચ્ચે જે ડાયમેન્શન. હવે ડાયમેન્શન એટલે શું થાય? ડાયમેન્શન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે સદર પરિણામ ધરાવતું અથવા તો પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ, આ પરિણામોને લગતું એને સદર પરિણામને ડાયમેન્શન કહેવામાં આવે છે. તો ડાયમેન્શનલ એટલે કે સદર પરિણામ ધરાવતું. સોલિડ ઓબ્જેક્ટ ફોર ધ રો મટીરિયલ્સ. રો મટીરિયલ એટલે કે કાચો માલ. રો મટીરિયલ એટલે તો આ રો મટીરિયલ એટલે કાચો માલ, આવું થતું હોય છે. તો અહીંયા કહ્યું છે કે એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી આપણે ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વસંચાલિત, શું કહેવામાં આવે છે? સ્વયં સંચાલિત કરે છે. જે રો મટીરિયલ કાચા માલમાંથી જે તૈયાર કરે છે વસ્તુને ત્રિપરિમાણિક, એને આપણે શું કહીએ છીએ? સ્વયં સંચાલિત કરે છે. બરાબર. એના પછી this industry used solidification of polymers, powders and other raw materials guided by design raw on the ordinary computers.
શું કહ્યું છે કે આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી શું કરે છે? આ ઉદ્યોગો શું કરે? બધા સામાન્ય કમ્પ્યુટર ઉપર શું કરે છે? ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગ. આ ઉદ્યોગ સોલિડિફિકેશન એટલે આપણે લઈશું અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘનીકરણ, જે ઘન સ્વરૂપ બનાવવો, તે ઘન પદાર્થ જે ભેગો થાય એને સોલિડિફિકેશન કહેવામાં આવે છે. ઓફ પોલિમર્સ એટલે પ્લાસ્ટિક, પાવડર એન્ડ અધર રો મટીરિયલ. બીજો રો મટીરિયલ એટલે ઘન કચરો જે પડ્યો હોય એની વાત છે. તો કે દોરેલી ડિઝાઇનની માર્ગદર્શન પામી આપણે પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા. પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા, જેને રાળ પણ કહી શકાય છે. કુદરતી કે કૃત્રિમ રાળ જે ચીકણો પદાર્થ છે એને પોલિમર્સ કહેવાય છે. કુદરતી અથવા કૃત્રિમ રાળ એટલે કે જે રેસો બનાવવામાં આવે છે, ચીકણો પદાર્થ બનાવવામાં આવે એને આપણે પોલિમર્સ કહેવામાં આવતું હોય છે. એટલે કે આ બધું જે મટીરિયલ ભેગું કરી શું કરીએ છીએ? પાવડર તેમજ અન્ય જે કાચો માલ, નકામો પદાર્થ છે, આ બધા પદાર્થોને ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. એના પછી now it will be possible for human being to the acquire powder to manipulate એટલે કે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. શું કરવું વિદ્યાર્થી મિત્રો? મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. તો અહીંયા કહ્યું છે કે જે આગળ કીધું કે ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. હવે મનુષ્યો માટે આપણે કે પદાર્થના ગુણધર્મોને કુશળતાપૂર્વક એનો વિનિયોગ કરવાનું કૌવત મેળવવું શક્ય બનશે. પ્રોપર્ટીઝ ઓફ મેટર, એનો વિનિયોગ કરવાનું જે પરિબળ છે આપણને શક્ય બનશે. એના પછી કહે છે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ for manufacturers to safety the unique need of the customers. હવે ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઓટોફેબ શું કરે છે? ગ્રાહકોની જે અસામાન્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવાના ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યો છે કે ઓટોમેક. વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન્સ પ્રોસેસ વિલ બી લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. એટલે કે ગ્રાહકોને ડિઝાઇન કરવા માટે, જે ગ્રાહક છે, કસ્ટમર છે, એમને ડિઝાઇન બનાવવા માટે શું કરવામાં આવે છે? ડેવલપમેન્ટ એટલે કે એને વિકાસ કરવો. પછી કીધું છે પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં એને આમંત્રિત કરવામાં આવે છે, એને ઇન્વાઇટ કરવામાં આવતા હોય છે. એને સહયોગ લેવો અને અનપેક્ષિત રીતે કહેવામાં આવ્યું છે ને કે અનપેક્ષિત રીતે કહ્યું છે કે નવા ઉત્પાદનની જે તરફ દોરી જશે. આપણે શું કરશે? આ બધી અલગ અલગ ડિઝાઇન બતાવશે, એનો વિકાસ કરવામાં એને આમંત્રિત કરશે અને જે નવું ઉત્પાદન કરે છે નવું ઉત્પાદન તરફ આપણને એ દોરી જશે. અને ઓટોપેપમાં કે સેકન્ડ કહ્યું છે કે ઇન ઓટોપેપ ધ કસ્ટમર ઇઝ કન્સ્ટ્રક્ટર એટલે કે બનાવનાર, એનો ઘડનારો જેને કહી શકાય. અને કન્સ્ટ્રક્ટ એટલે કે બેસાડીને તૈયાર કરવો અથવા તેને રચના કરવાનું, નિર્માણ કરવા વાળાની વાત છે. તો કહ્યું છે અહીંયા કે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. એટલે કે ઓટોફેબમાં ગ્રાહકો એ સહસર્જક છે, પોતે જાતે જ પોતાની એની રચના કરે છે, પોતે જાતે જ એનો ઘડનારા હોય છે, બીજો એની ઘડતો નથી. નાવ પ્રોડક્ટ લાયબિલિટીઝ એટલે એની જવાબદારી, એની આવશ્યકતા, એની કર્તવ્ય જેને કહી શકાય લાયબિલિટીઝ. અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે કે ઉત્પાદનની જવાબદારી, આ બધું જે ઉત્પાદન છે એ બધા નવ પ્રોડક્ટ અત્યારની જે ઉત્પાદનની જવાબદારી
સોરી લિએબિલિટીઝ એટલે કે જેની જવાબદારી, અન્ય જે ભયસ્થાનો જે છે અને જે ઇજારાના હકોને પણ ગ્રાહક સાથે આપણે સહભાગીદારી કરી શકીએ છીએ. એના પછી ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ will have dramatic impact on the society. કે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. ઇમ્પેક્ટ એટલે કે પ્રભાવ પાડવો, એના ઉપર અસર પાડવી. અને ડ્રામેટિક એટલે કે જોરદાર. ડ્રામેટિક એટલે જોરદાર અને ઇમ્પેક્ટ એટલે પ્રભાવ પાડવો. જોરદાર એની ઉપર પ્રભાવ પાડી શકે છે, એની અસર પાડી શકते હોય છે. આગળ જોયું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે હવે સેકન્ડ લાઈન જોઈશું. તો સેકન્ડ લાઈન ની અંદર કયું છે 1 નંબરમાં કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ઉત્પાદન, જે ઉત્પાદિત વસ્તુ છે એ વસ્તુની ચડિયાતી ગુણવત્તા, જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની ગુણવત્તા કેટલી છે એ ગુણવત્તાને આધારે આપણે નક્કી કરીએ. તો જોઈએ કે કઈ રીતનું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રોડક્ટને આધીન અહીંયા કહ્યું છે કે ધ automated method of inspection and the assembly will improve the quality and durabilities of products. એટલે કે જે ઝીણવટ ભરી ઓટોમેટેડ એટલે જે ઝીણવટ ભરી વસ્તુ જે છે એ વસ્તુનું અહીંયા વાત કરવામાં આવી છે. કોઈ પણ ઝીણવટ ભરી તપાસ, કોઈ યંત્ર હોય, એસેમ્બલી તો કહ્યું છે ને એસેમ્બલી. એસેમ્બલી એટલે કે યંત્ર ભાગોનું જોડાણ, કોઈ યંત્ર હોય એના ભાગોને જોડાણ કરતું છે, આ એસેમ્બલીનો અર્થ દર્શાવે છે. એના પછી આપ્યું છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે બારીક તપાસ, એના ઉપર ખરી તપાસ કરવામાં આવે એની વાત કરવામાં આવી છે. એના પછી કહ્યું છે ડ્યુરેબિલિટી. શું કહ્યું છે? ડ્યુરેબિલિટીઝ એટલે કે ટકાઉપણું. તો એ કહ્યું કે ઝીણવટ ભરી તપાસ અને યંત્રના ભાગોને સુવ્યવસ્થિત સંયોજનની સ્વસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદન જે વસ્તુઓ જે છે એ વસ્તુઓની ગુણવત્તા અને એનું ટકાઉપણું સુધારશે. One affected is that care television, refrigerator, etc. એક અસર એ છે કે અગાઉના જે મોડલ્સ કરતા હવેના જે કાર છે, પહેલા જે મોડલ તૈયાર કરવામાં આવતું એ મોડલની વાત કરવામાં છે, પણ હવેના જે મોડલ છે જેમ કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ વગેરે લાંબો સમય ચાલશે. હવેની વસ્તુ જે છે કેવી ચાલશે? લાંબો સમય ચાલશે. will last much longer than. હવેની વસ્તુ કે લાંબો સમય ચાલશે. એના પછી longer than કીધું છે, earlier models લાંબો સમય ચાલશે. therefore there will be decline in made for the replacement. તો કે ત્યાંથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. જે રિપ્લેસમેન્ટ એટલે કે એની હેરાફેરી, એ બદલો કરવાનો, એની જે બદલો કરવાની પદ્ધતિ છે એ ઘટી જશે. કે એના પછી સેકન્ડ નંબર છે મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે વપરાયેલી કોઈ ફેંકી દેવાયેલી ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુઓમાંથી જે નવી ચીજ વસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ વધશે. જૂનામાંથી નવું સર્જન કરવું એને રિસાયકલિંગ કહેવામાં આવે છે. તો જોઈએ, instead of buying the latest model of the car or throwing away an old toaster. એટલે કે અહીંયા કહ્યું છે રિસાયકલિંગ એટલે કે કોઈ વપરાયેલી, એ તો આપણે આગળ કીધું, વપરાયેલી કે જે ફેંકી દેવાયેલી છે ચીજ વસ્તુ એનો ઉપયોગ લેવામાં સારી કોઈ નવી ચીજ વસ્તુમાં ફેરવવાની પ્રક્રિયાને રિસાયકલિંગ કહેવામાં આવે છે. instead of the buying the latest model of a car or throwing away an old toaster. એટલે કે અદ્યતન મોડલની કાર ખરીદી અથવા તો જૂનું ટોસ્ટર. ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન વાત કરવામાં આવે છે. અહીંયા ટોસ્ટર એટલે બ્રેડ બનાવવાનું એક સાધન, એની વાત કરવામાં આવી છે. તો કે ટોસ્ટર, the customer will return their older models and get back new models fabricated from their old stuff. સ્ટફ એટલે સામગ્રી, સાધન, વસ્તુ.
તો કે અદ્યતન જે મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર જે બ્રેડ બનાવવાનું સાધન છે ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ પરત આપશે. ગ્રાહકો જે છે એમના જૂનું મોડેલ શું કરશે? પાછું આપશે અને તેમના જૂના માલસામાનમાંથી તૈયાર કરેલા જે નવા મોડેલ મેળવશે. એ જે જૂનામાંથી નવો જે મોડેલ બનાવ્યું છે એ તમને આપશે કે એમાં તમે મેળવી શકો છો. There will be recycling of material in new way. એટલે કે ફેંકી દેવાયેલા કે બિન ઉપયોગી જેમ કે માલ સામાનનું પુનર્નવીકરણ એટલે કે રિસાયકલિંગ રીતે થશે. એટલે કે નવેસરથી આનું ઉપયોગમાં લેવું કે એનું પાછું રિસાયકલિંગ થશે કે this will be great compensation or to environment. પર્યાવરણ માટે મોટું વળતર છે. તો વિદ્યાર્થી મિત્રો કમ્પેન્સન એટલે કે વળતર એનું પાછું આપવામાં આવતું એક વળતર એને કમ્પેન્સન કહેવામાં આવતું હોય છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કે પર્યાવરણ માટે આ મોટું વળતર હશે કે. એના પછી સેકન્ડ કયું છે તો જોઈએ કે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. કારીગર વર્ગ છે એ ગામડાઓમાં કઈ રીતે પોતે પરત ફરતો હોય પાછો ફરે છે. તો કયું છે ઇફ માસ પ્રોડક્શન લોસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ હજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ બી ડિસઅપિયર. એટલે કે કયું છે અહીંયા કે ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકલા જે કારીગરો છે હસ્તકલાકાર છે એની વાત કરવામાં આવી છે. પછી કયું છે જો લાઈનમાં જુઓ કે માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધનું જે ઉત્પાદન કરતા હોય એવી ફેક્ટરીઓની વાત કરવામાં આવે છે. માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ. લોસ ઇટ્સ ઇકોનોમી એડવાન્ટેજ ઇકોનોમી એટલે કે નાણાકીય આર્થિક રીતે અને એડવાન્ટેજ એટલે કે લાભ થવો. હજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર. કે આ બધી જે કહેવાયું છે અહીંયા કે જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે. જથ્થાબંધ જે ઉત્પાદન છે એ તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જે જંગી કારખાના છે એ અદ્રશ્ય થઈ જશે. જે કેન્દ્રીય જે લેવલની જે જંગી કારખાનાઓ જે રચ્યા છે એ કારખાનાઓ શું થશે? અદ્રશ્ય ડિસઅપિયર સમાપ્ત થઈ જશે કે they will be replaced by smaller of communities based factories. તો અહીંયા સેકન્ડ ટાઈમ કહેવામાં આવ્યું છે કે તેમનું જે સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓને લેશે. નાની અને કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ એમને શું કરશે? રિપ્લેસમેન્ટ પાછું બદલી અને સમાજ આધારિત કે સગવડતાઓને લેશે કે. સેકન્ડ કહ્યું છે there will be continued decline in the amount of human effort needed to production material goods. અને ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે કે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થતો જાય છે. જે માનવી ચીજ વસ્તુની અંદર વધારો કરતો જાય છે એટલે કે એનું ઉત્પાદન કરે છે એની અંદર શું થશે? ઘટાડો થશે. એના પછી સેકન્ડ છે then the customers may be served better by local owner of operator of the manufacturing shop. લોકલ ઓનર એટલે કે જેનો સ્થાનિક માલિક, ત્યાંનો જે સ્થાનિક માલિકની વાત કરવામાં આવે છે અહીંયા લોકલ ઓનર સ્થાનિક માલિકની વાત કરવામાં આવે છે. અને એના પછી લોકલ ઓનર ઓપરેટર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ શોપ. ઓપરેટર એટલે કે સંચાલક જે માલિક છે. તો કયું છે અહીંયા ને એક કે સ્થાનિક ઉત્પાદન દુકાન ચલાવનાર અને માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. એક દુકાન ચલાવનાર જે માલિક જે છે એના તરફથી કે ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી રહેશે. એના પછી those the factories will become decentralized and the naturally talented village craft worker will be back with the bunk. ડિસેન્ટ્રલાઇઝ એટલે કે એનું વિકેન્દ્રીકરણ કરવું.
શું કરવું? એનું વિકેન્દ્રીકરણ કરવું. અને નેચરલી ટેલેન્ટ એટલે કે કુદરતી હુનર, જે કસબ ધરાવતું એક જથ્થો હોય એની વાત કરવામાં આવે છે. કુદરતી હુનર ધરાવતો જથ્થાબંધ વેપારીની વાત કરવામાં આવે છે. તો કહ્યું છે અહીંયા આ રીતે કારખાનાઓ વિકેન્દ્રીકરણ થશે અને કુદરતી રીતે હુનર કસબ ધરાવતા છે ગ્રામ્ય કસબકારો એટલે કે કારીગરો છે. કસબ એટલે કારીગરો, જે ગામડાની અંદર જે કારીગરો છે સફળતાપૂર્વક પાછા ફરશે. કે એના પછી 4th નંબર છે ધ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી વૈદ્યકીય સારવાર. નવી વૈદ્યકીય સારવાર શું હોય છે એની વાત કરવામાં આવી છે. Son the scale of the autophagy will be shrinked to nanostructure level. Nanostructure level. Shrinkle એટલે કે shrink કીધું છે. સોરી, shrink એટલે ઓછું થવું, ઘટવું. અને નેનોસ્ટ્રક્ચર એટલે કે અતિ સૂક્ષ્મ માળખું. નેનોસ્ટ્રક્ચર એટલે અતિ સૂક્ષ્મ માળખું. એના પછી તો કહ્યું છે ને કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના જે માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. વધારે નાના જે ઓટોફેબના જે માપક્રમ છે એ ઝીણા એક સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. ધ્યાન ધ સાઇઝ ઓફ newly manufactured medical instrument will be no bigger than drug molecule. તો જે ડ્રગ મોલેક્યુલ એટલે કે દવાનો નાનામાં નાનો કણ, એક પરમાણુ જેને કહી શકાય. દવાનો નાનો કણ અથવા તો પરમાણુ, એનો અંશની વાત કરવામાં આવી છે. તો કહ્યું છે કે પછી તો જે નવ ઉત્પાદિત જે વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. કે દવાનો જે પરમાણુ હશે ને એના જેટલું જ હશે, એનાથી વધારે હશે નહીં. કે it will be possible to reconstruct traffic, tissue and even reversal of matured tissue decay will be done. એટલે કે રેટિફાઈડ ટિશ્યુ એટલે કે મંજૂર કરાયેલો માનવ માન્ય સજીવ કોષ જેની વાત કરવામાં આવે છે. રિવર્સલ નો મતલબ થશે ઉલટું કરવું, એને બદલવું. તે તો અહીંયા કહ્યું છે ને રેટિફાઈડ ટિશ્યુ તો કે મંજૂર કરાયેલો, પછી કહ્યું છે રિવર્સલ એટલે કે બદલવું. તે મચ્યોર, પછી આપ્યું છે મચ્યોર એટલે કે પૂર્ણ વિકસિત, જે પુખ્ત અવસ્થાની વાત કરવામાં આવે છે. મચ્યોર ડીકે વિલ બી ડન. ડીકે એટલે કે નાશ પામવું, તે ડીકે. તો અહીંયા કહ્યું છે કે સમર્થિત જે સજીવ કોષ ને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ રીતે વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું અને એને નાશ કરવાનું શક્ય બની શકશે. એને આપણે નાશ કરી શકશું. એના પછી ધ એક્સટેન્શન કહ્યું છે ને ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ બી કન્ટિન્યુ. અને કે માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. માનવની જીવનકાળ જે નિરંતર એક્સટેન્શન એટલે કે લંબાવવું, વધારવું. માનવનો જીવનકાળ છે નિરંતર વધતો રહેશે. The health of the all people will be improved. એટલે કે વૃદ્ધોનું જે આરોગ્ય સુધરશે. જે ઘરડા લોકો છે એ ઘરડા લોકોનું આરોગ્ય સુધરશે. પછી કીધું છે it is likely that people will gain the abilities to painlessly redesign their bodies. તો કીધું છે અહીંયા ગેઇન એટલે કે મેળવવું, લાભ થવો, અને લાઈફ સ્પેન એટલે કે એનું જીવનકાળની વાત કરવામાં આવે છે. પછી કમ્બાઈન તો જોઈએ કે લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. કોઈ દર્દ વગર ફરીથી એને આપણે આરોગ્યપ્રદ બનાવશું. સેકન્ડ ધ કમ્બાઈન. આયો કમ્બાઈન શબ્દ જુઓ તો કમ્બાઈન એટલે સંયુક્ત એક સમગ્ર થશે. કમ્બાઈન ઇફેક્ટ such changes could be dramatic.
એટલે કે આ પ્રકારના જે ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય પણ હોઈ શકે, એની કલ્પના પણ ન કરી શકાય એવી અકલ્પનીય પણ હોઈ શકે છે. It is believed that after some years a small mountain top community could be shaped sufficient combined એટલે સંયુક્ત અને sufficient એટલે કે પર્યાપ્ત પૂરતા પ્રમાણની અંદર sufficient with the collection of fabricators and the solar power generator. એડવાન્સ તો કે વિકાસની વાત કરવામાં આવી છે, એટલે કે એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને જે સોલર પાવર એટલે કે સૂર્ય શક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી પોતે આત્મનિર્ભર થઈ શકશે. સેલ્ફ સફિશિયન્ટ પોતે આત્મનિર્ભર પૂરતા પર્યાપ્ત અવસ્થાની અંદર પોતે આત્મનિર્ભર બની શકશે. એના પછી સેકન્ડ કયું છે? As the method of autofab advance, the form of raw material will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. અનઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ નહીં થાય, ઉપયોગી નહીં બને, બિન અગત્યનું થઈ ગયું, અગત્યનું બનશે નહીં. એટલા માટે અહીંયા કહ્યું છે કે સોફિસ્ટિકેટેડ એટલે કે અદ્યતન, સોફિસ્ટિકેટેડ એટલે કે અદ્યતન autofab machine will be capable of the rearranging molecular structure to generate any object for them. કે ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે, કોઈ પણ વસ્તુ એને પેદા કરવા માટે કે મોલેક્યુલર એટલે કે પરમાણુ સંબંધી બાબતોની વાત કરવામાં આવે છે, તો એ પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પરમાણુ માળખું જે છે, મોલેક્યુલ્સ છે, એની આપણે ફરીથી ગોઠવણી પણ કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક jugs and last night punctured car tube could be molecularly rearranged to get the new table lamp. કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈકાલે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી એટલે કે ફરીથી ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય છે. જૂનામાંથી આપણે નવો તૈયાર કરી શકીએ છીએ. સેકન્ડ છે highly improved autofab technology will be perhaps be able to meet all our material desire. ઊંચા દરે જે સુધારેલો ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ પણ કરી શકશે. The freedom resaluting from his achievement will bringing about the golden age of arts, music and scientific discovery. તો કયું છે અહીંયા આ સિદ્ધિની અંદર જે પરિણમનારી મુક્તિ કલા, સંગીત કલા તેમજ જે વૈજ્ઞાનિક શોધખોળો માટે ગોલ્ડન યુગ એટલે કે સુવર્ણ યુગ લાવશે, કે સોનાનો યુગ લાવશે. But the open question is the whether people want such freedom and will rejoice in it. Rejoice એટલે કે આનંદ કરવો, એને માણવું, એન્જોય કરવો. તો કે શું થશે? પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે કે? લોકોને મુક્તિ જોઈએ છે અને એમાંથી આનંદ મેળવશે કે? જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી. આવી જીવનની અંદર ઘણી બધી આપણે જોવા મળે છે. કહ્યું છે in life it is often founded that greatest satisfactions come not from the getting what one went but from the working for it. એટલે કે પરંતુ તેને માટે કામ કરવામાંથી મળી રહે છે. કહે છે ને કે જીવનમાં એવી ઘણી બધી વાર આપણને જોવા મળ્યું છે કે જે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એના માટે કામ કરવા, એની અંદર રચ્યા મચ્યા રહેવામાંથી મળે છે. પોતે એની અંદર કામની અંદર રચ્યો પચ્યો રહે તો જ મળે છે, બાકી મળતો
નથી. The greatest challenge facing humanity as we process into the age of automated fabrications it to find a meaningful use of ourselves. એટલે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. અત્યારે શામાં પ્રવેશી રહ્યા છીએ? સ્વયં સંચાલિત ઉત્પાદન, આપણે જાતે ઉત્પાદન કરીએ છીએ એ યુગમાં પ્રવેશી રહ્યા છીએ. ત્યારે કે માનવ જાતને, કઈ જાતને? હ્યુમેનિટી વીએસ પ્રોસેસ, માનવ જાતને સામે મોટો પડકાર આપણા માટે એક સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનું છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન અહીંયા આપણે સમાપ્ત કરીએ. એની પહેલા કહ્યું છે ને કે માનવ આવતા યુગની અંદર, આવતા સ્વર્ણ યુગની અંદર આપણે જાતે જ જૂનામાંથી નવું સર્જન કરવું પડશે. જો નહીં કરીએ તો ચાલે એમ છે નહીં. હવે જોઈશું નેક્સ્ટ લેસન નેક્સ્ટ લેક્ચરમાં.